કાકા શું થયું? આટલી જલ્દી શું છે? અરે ભત્રીજા, આજે પાછું મોડું થઈ ગયું. આ ભલા ભાઈ 100 રૂપિયા કાપી લેશે. આ નેટવર્ક ક્યાં વહી ગયું? આવી જા. અરે આ નેટવર્ક ક્યાં છે? કેમ નથી આવતું? હેલો 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 હેલો, અવાજ આવે છે? અરે 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 કાકા, ફંટોશ નગરમાં કંઈક તો ગડબડ લાગે છે. અરે ભત્રીજા, જે કંઈ પણ હોય પહેલા આપણે ઓફિસ પહોંચી જઈએ. આજે તો પાછો મોડો પડ્યો. અરે સોરી ભલા ભાઈ, મેં ટ્રાય તો કર્યો તમને ફોન કરવાનો, પણ મારા ને મારા ભત્રીજાના ફોનમાં આજે નેટવર્ક જ નથી. બંનેમાં નથી. બહુ સરસ બાનું છે. ભલ્લાજી, આજે પરમેતીની જ્વેલરીની આટલી ખાસ વાત ચાલતી હતી. જુઓ ને, ફોનનું નેટવર્ક જ જતું રહ્યું છે. જોયું અંકલ, આજે ફંટોશ નગરમાં નેટવર્કનો ઇશ્યુ ચાલી રહ્યો છે. અચ્છા, જો નેટવર્કનો ઇશ્યુ હોત તો મારા મોબાઈલમાં પણ નેટવર્ક ન હોવું જોઈએ. અરે ભલ્લાજી તો ટાઈમ પર કોઈ દિવસ બિલ ભરતા જ નથી, તો એમના મોબાઈલમાં નેટવર્ક ક્યાંથી હોય? બોલજો. એ આ કેવી રીતે થઈ શકે? આ જોયું ચલા નેટવર્કનો કમાલ. ફ્રી ઇન્સ્ટોલેશન, ફ્રી સર્વિસ, ફૂલ નેટવર્ક. ચલા ફોન. ચલા ફોન? આ કયું નેટવર્ક છે? ઓય કાકા, બહાના છોડ. ચલા ફોન લગાવી લે. 1 વર્ષ સુધી સર્વિસ ફ્રી ફ્રી ફ્રી. 1 વર્ષની સર્વિસ ફ્રી? ફ્રી? શું તમને ખાતરી છે ભલ્લા અંકલ? અરે ભત્રીજા, હું ભલ્લા છું ભલ્લા. ફ્રીની વાતને હું ખોટી સાંભળી જ ન શકું. લાવો આપો. હા પરમીત, ઘરેણા તો ઘરે જ છે ને. હું કાલે આવું છું ને જોવા માટે. મારા માટે ભજીયા બનાવી રાખજો. જોવું જ પડશે કે ચલા ફોનની શું ચાલ છે. વાહ. હવે 1 વર્ષ સુધી ફોનનું બિલ નહીં ભરવાનું. અરે ભાઈ, જરા 4 સિમ કાર્ડ આપજો, આખા ઘરના બદલવા છે. અરે ભાઈ, તારા ઘરમાં તો ફક્ત 3 જ જણ છે. આ ચોથું સિમ કોના માટે? અલ્યા ભાઈ, 1 વર્ષ સુધી મફત છે ને, તો મને થયું કે મારા કૂતરા માટે પણ લઈ લઉં. કાકા, તમને નથી લાગતું કે આ ઓફરમાં કઈ ગડબડ છે? અરે બી પોઝિટિવ ભત્રીજા, આમાં શું ગડબડ હોય? એકદમ મસ્ત ચાલી રહ્યું છે બોસ. સાંજ સુધી તો આખા ફંટોશ નગરની પાસે આપણું ચલા ફોન સિમ કાર્ડ હશે. અને જેવું ફંટુસ નગર વાળા ચલા ફોનના નેટવર્કથી ફોન કરી કે તરત જ આપણે એમની સિક્રેટ હોભળ્યું અને એમના સિક્રેટ્સ ચોરી લેયું. એ કેવી રીતે બોસ? ચલા ફોનનું નેટવર્ક 24 કલાક રેકોર્ડ થશે. બધા ફોન પણ રેકોર્ડ થઈ જઈ. જંગલમાં નાચતો મોર અને શહેરમાં રહેતો ચલાક ચોર કોઈની પકડમાં નથી આવતા. એ હલો હેલો. અરે મારી વાત સાંભળો. હેલો. અરે આ ખૂબ જ આધુનિક તિજોરી છે આ તો. તો પણ ચોરી થઈ ગઈ. કાલે જેણે મને જ્વેલરીની વાત કરી હતી અને આજે ચોરી પણ થઈ ગઈ. લોકરને તોડ્યું નથી અને આ લોકરને ખોલવા માટે કોડ લાગે છે. અને એ કોડ કોને કોને ખબર છે? ખાલી મને અને મારા મિસ્ટરને. પાક્કું કે આ કોડ કોઈ બીજું નથી જાણતું કે પછી તમને બીજા કોઈને કીધું છે? ના ના,
મેં કાલે ફક્ત એકવાર મારા મિસ્ટર જોડે કોડ કન્ફર્મ કર્યો હતો. પણ તમે તો કીધું કે તમારા મિસ્ટર કામથી બહાર છે, તો તમે કન્ફર્મ કેવી રીતે કર્યું? હા, પણ બહારગામ હોય તો શું થયું? એકવાર કન્ફર્મ ના કરી શકાય? પણ કાલે તો નેટવર્ક ડાઉન હતું. હા, પણ મારું નહોતું, કેમ કે હું ચલા ફોન વાપરું છું ને. સારું નેટવર્ક છે, કોઈ દિવસ કનેક્શન જતું નથી. ચલા ફોન. અરે પણ ક્યાં? શું ચોરીઓ થઈ છે? હે? શું? હે? હવારથી 50 ફોન આવી ચૂક્યા છે ચોરીના. બેકઅપ કરવાનો તો ટાઈમ જ નથી મળ્યો. આખા ફંટુસ નગરમાં ચોરીઓ થઈ રહી છે. કાલે નેટવર્કનો ઇશ્યુ હતો અને આજે આટલી બધી ચોરી એક સાથે. એક વાત કહો બંદૂકનીજી, જેટલી પણ ચોરીના ફોનની કમ્પ્લેન આવી છે તે કયું નેટવર્ક વાપરી રહ્યા છે? ચોરીનું નેટવર્ક જોડે હું કનેક્શન છે? અરે તમે કહો તો ખરા. ઠીક છે બહાદુર, જરા જોઈને કહેતો. એ ચલા ફોન મેડમજી. બધી કમ્પ્લેનમાં ચલા ફોન કોમન છે, એટલે કાંઈક તો ગડબડ છે. ચલા ફોન, ચલા 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 ચલા, ચાલાક ચોર, ચાલાક ચોર. અરે વાહ ભત્રીજા, આટલી નાની ઉંમરમાં તું આટલું બધું વિચારી કેવી રીતે લેશે? આઈડિયા, ભલા અંકલને ફોન લગાવીએ. હલો. કહું છું સાંભળો છો? મેં પેલા 10 લાખ રૂપિયા ઓફિસના કેબિનના ઉપરવાળા ડ્રોવરમાં રાખી દીધા છે. 10 લાખ રૂપિયા? હેલો ભલ્લાજી, ભલ્લાજી કાં ગયા? હેલો અરે આ ભલાજીને શું થઈ ગયું હે? ભલ્લાને શું થઈ ગયું? અરે આ 10 લાખ સાંભળીને બેભાન થઈ ગયા છે, બીજું શું હોય? અરે આટલી ધૂળથી તો મારો મેકઅપ જ બગડી ગયો છે. અરે આપણે શું સંતા કુકડી રમી રહ્યા છીએ ક્યાં? જો મારો શક સાચો છે તો હમણાં ખબર પડી જશે કે ચોર કોણ છે. હા? અરે આ લાઈટ કોણે ચાલુ કરી? અરે પરમિંદરે કબાટ ખુલ્લું રાખી દીધું છે. ભલા અંકલ નહીં. ચોરી થઈ જશે તો આ ભલાભાઈ. આ કોણ છે? અરે ભલાભાઈ, અહીંથી બહાર જાઓ, અહીંયા એક ચોર છે. ચોર? આ કબાટમાં? આ અરે નહીં. અચ્છા, તો આ ભત્રીજાની ચાલ હતી. ની પકડી હકો મન. શું અહીંયાથી બહાર નીકળી જા. દરવાજો ખોલો ભલા અંકલ. અરે મારા રોયા તારી ખબર લાવું. અરે એ તો ભાગી છૂટ્યો. લ્યો ભાગી ગયો. હવે શું કરવાનું? અરે ચલા ચોર ક્યાં છે? કોણ ચાલા ચોર? હમણાં બતાવું છું કે કોણ ચોર. અરે ભત્રીજા, આ તું મને શું કામ ફોન કરી રહ્યો છે? બોલ ભત્રીજા. ચાલાક ચોરને આપણે શોધી લઈશું. હા, અને પછી એને સારો કરીને ધોઈશું. સર, આ તમારા માટે વાત કરી રહ્યા છે. આપણે જ નહીં, આખું ફંટુસ નગર મળીને એમની ધોલાઈ કરશું. હિંમત હોય તો હોમે આય, પછી બતાવું છું. અરે ચિંતા ન કર જરાય. આ લે અમે હામે આવી ગયા છીએ. આવ કાકાજી, ચાલાક ફોનનું સિમ કાર્ડ જોઈએ શકે હું? આજ પછી તમે કોઈને પણ સિમ નહીં વેચી શકો અને વાતો સાંભળીને ચોરી પણ નહીં કરી શકો. હમણાં બંધ કરું છું તારું બધુંય નેટવર્ક. અરે વાહ ભત્રીજા, શું સરસ લાત મારી છે. સાંભળ ચાલાક ચોર, તારા માટે એક ફોન આવ્યો છે. અરે ખોટા કામનું ખોટું જ ફળ મળે. બરાબર ને કાકા? આ ભત્રીજા.